ચર્ચા કંઈક એવી ઉપડી હતી કે દેવાયત ખવડ દ્વારા કોઈ વ્યક્તિ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો અને વ્યક્તિ એટલે ધ્રુવરાજસિંહ ચૌહાણ. દેવાયત ખવડ સહિત 15 લોકો પર હત્યા, લૂંટ, મારામારી, ગેરકાયદેસર મંડળી રચવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરવામાં આવી હોય આ તમામ સીસીટીવી ફૂટેજ પણ અત્યારે આપણી સામે આવ્યા છે. ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ આ ટક્કર વાગતા આજે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ગઈકાલના એવા સમાચાર, પ્રખ્યાત ડાયરા કલાકાર અને ઘણા બધા યુવાનો એમના ખૂબ મોટા ફેન છે એવા દેવાયત ખવડ. ચર્ચા કંઈક એવી ઉપડી હતી કે દેવાયત ખવડ દ્વારા કોઈ વ્યક્તિ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે અને વ્યક્તિ એટલે ધ્રુવરાજસિંહ ચૌહાણ. એટલે સૌથી પહેલા આશંકાને સ્થાન મળ્યું કે કદાચ દેવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોઈ શકે, કારણ કે હજુ 6 મહિના પહેલાની જ વાત છે. ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ આ બંને સાથેની દેવાયત ખવડની જે બબાલ થયેલી એનાથી દરેક લોકો વાકેફ છે કે ઘટના શું બની હતી ને શા માટે એ આખો ઘટનાક્રમ જે બન્યો હતો. તે સમયની એક ઓડિયો ક્લિપ પણ ખૂબ વાયરલ થઈ હતી જેમાં દેવાયત ખવડ પોતે એવું કહી રહ્યા છે કે તમે લોકો તમારી તૈયારીમાં રહેજો. આવા શબ્દો દેવાયત ખવડના હતા. પણ જ્યારે એ હુમલો થયો હતો ગીર સોમનાથના તાલાલા નજીક ધ્રુવરાજસિંહ ચૌહાણ છે, સૌથી પહેલા દ્રશ્યો સામે આવ્યા એટલે થયું કે કદાચ અકસ્માત હોઈ શકે, પણ ના, અકસ્માત નહોતો. તેમના પર હુમલો જ કરવામાં આવ્યો હતો અને 10 થી 15 લોકો દ્વારા તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પછી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે શું ખરેખર દેવાયત ખવડ દ્વારા જ આ હુમલો કરવામાં આવ્યો છે? અને દેવાયત ખવડનો સંપર્ક હવે રાજકોટની ટીમ દ્વારા પણ કરવામાં આવ્યો હતો કે સંપૂર્ણ મુદ્દો શું છે, પરંતુ તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. એટલે સંપૂર્ણ ઘટનાક્રમ ગઈકાલનો છે. પણ સાંજે જ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તેમનું નિવેદન સામે આવ્યું અને તેમના નિવેદનમાં તેમણે પોતે સ્પષ્ટ રજૂઆત કરી છે કે હા, તેમના પરનો જે આ હુમલો છે એ દેવાયત ખવડ દ્વારા જ કરવામાં આવ્યો હતો. માત્ર દેવાયત ખવડ નહીં, પણ તેમની સાથે અન્ય 10 થી 15 લોકો પણ હતા અને તેમના દ્વારા જ તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. લોખંડના પાઇપ વડે તેમના પર આ જીવલેણ હુમલો થયો હતો અને કદાચ એ જે પેલી બબાલ થયેલી હતી તેમનો જ આ રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હોઈ શકે. સંપૂર્ણ મુદ્દો છે ખૂબ ગરમ બની ગયો હતો. મામલો ખૂબ ગરમાયો હતો. દરેક લોકોની નજર હતી કે હવે આવનારા સમયમાં ગુજરાત પોલીસ શું એક્શન લે છે, કારણ કે ગઈકાલ સુધી તો કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ હજુ નોંધવામાં નહોતી આવી. ત્યારે અત્યારે સમાચાર મળ્યા છે કે હા, હવે દેવાયત ખવડ સહિતના 10 થી 15 લોકો પર ગુનો નોંધાઈ ચૂક્યો છે. ગીર સોમનાથના નજીક તાલાલા નજીક આજે હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈને દેવાયત ખવડ સહિત 15 લોકો પર હત્યા, લૂંટ, મારામારી, ગેરકાયદેસર મંડળી રચવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. તમામની સામે ગુનો પણ નોંધી ચૂકવામાં આવ્યો છે. અલગ અલગ કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે. બીએનએસની વિવિધ કલમો હેઠળ, જેમ કે કલમ 109 ખૂનની કોશિશ, કલમ 311 હત્યા અને લૂંટ, કલમ 118 ગુનાહિત ઈરાદાથી નુકસાન પહોંચાડવું અને એ સિવાયની પણ અન્ય કલમો. એટલે ખૂબ ગંભીર આરોપો તેમના પર મૂકવામાં આવ્યા છે. હત્યા, મારામારી, લૂંટ, ગેરકાયદેસર મંડળી રચવા જેવા આરોપો તેમના પર મૂકવામાં આવ્યા છે. ગુનો નોંધાઈ ચૂક્યો છે. પોલીસની ટીમ તૈનાત થઈ ગઈ છે અને આ દિશામાં વધુ તપાસ પણ અત્યારે હાથ ધરી દેવામાં આવી છે. સમગ્ર મુદ્દે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક વીઆર ખેંગારની સૂચના મુજબ તાત્કાલિક કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે. સાહિત્ય કલાકારે ધમાલ બચાવી છે. પોલીસે કડક ગુનો દાખલ કર્યો છે. શું છે આપનો મુદ્દો? ગઈ તારીખ 12/8/25ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કૃષ્ણા ફાર્મ હાઉસ આવેલું છે. એ કૃષ્ણા ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા. અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા. એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા. એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ ટક્કર વાગતા આજે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી. ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ
તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે, અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા, તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો, તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું. ત્યારબાદ આ જે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું, તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ એમણે ઝૂંટી લીધા. તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી. ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાજસિંહ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયા અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જુનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 109, 311, 189(2), 191(3), 190 તેમજ આર્મ્સ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે. હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ 12 થી 15 જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે. આ જે આરોપીઓ નાસી ગયેલ છે એની શોધખોળ હાલ ચાલુ છે, જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની, એસઓજીની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે. હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે, પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે. આ જે એમાં બીએનએસની 109, 311, 189(2), 191(3), 190, 351(3), 118(2), 118(1) તેમજ આર્મ્સ એક્ટની કલમ લગાડવામાં આવી છે. સર, આ યુવરાજસિંહને મારવા માટે દેવાયત ખાવડ દ્વારા પૂર્વાયોજિત કાવતરું કહી શકાય કે આમાં એવું છે કે જે ધ્રુવરાજસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કરેલો હતો. એ ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવડને આવવાનું હતું, પણ કોઈ કારણોસર તે ત્યાં ગયેલ નહીં અને એના જે 8 લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલા હતા અને એ બાબતે એમને અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ હતી, એનું મન દુઃખ રાખ્યું હતું અને આ ધ્રુવરાજસિંહ હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે. એ બાબતની આ લોકોને માહિતી મળી, એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઇરાદાપૂર્વક પોતે કાવતરું રચી અને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયેલ છે. સર, આ પૂર્વાયોજિત કાવતરું હતું તો આમાં 307 કલમનો ઉમેરો થઈ શકે કે હાલમાં એ પોલીસે એ કલમ ઉમેરી અને એ મુજબ જ ગુનો દાખલ કર્યો છે. આરોપીને પકડવા માટે આપણે કોઈ ટીમો કે કંઈ બનાવી? હાલમાં અમારી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. તેમજ અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે, ટેકનિકલ સોર્સ છે, તેમજ જુદા જુદા સીસીટીવી ચેક કરીને હાલમાં આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. સર, આરોપીના અનેક બીજા કઈ ગુના છે કે ગુનાહિત પ્રવૃત્તિમાં આરોપી? હાલમાં જે આ દેવાયત ખાવડ છે એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે, એવી વિગત હાલ સામે આવી છે. સર, આ આમની રેકી કરતા હતા, કઈ રીતે ખબર પડી શાસનમાં છે? કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી હતી, કંઈક ગતરાત્રિ? આ ધ્રુવરાજસિંહ છે એને પોતાના સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજો, તમને ખાવડ અડી જશે, એ ટાઈપની એક એને પોસ્ટ આવી હતી. એના ઉપરથી એને લાગ્યું કે રેકી થઈ રહી છે અને હાલ એના પાછળ કોઈ માણસ આવવા લાગેલા છે. ત્યારે કદાચ આગોતરું કાવતરું જ હોઈ શકે એ રીતે દેવાયત ખવડ છે તેમના દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરવામાં આવી હોય. આ તમામ સીસીટીવી ફૂટેજ પણ અત્યારે આપણી સામે આવ્યા છે, તેના પર એક નજર કરીએ. સંપૂર્ણ મામલામાં બંને પક્ષના લોકો છે અત્યારે એમના ઉત્તરો તો આપી જ રહ્યા છે. બંને પક્ષ તરફથી અત્યારે પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, પણ અત્યારે પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે. આવનારા સમયમાં જ ખબર પડશે કે આ કેસ નવો શું વળાંક લેશે.
અને ક્યારે જે છે આ તપાસ પૂર્ણ થાય છે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.